દાંતીવાડા ડેમમાં કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યાનો મામલો સામે આવ્યો અને પોલીસે હત્યાના કેસમાં 4 આરોપીની અટકાયત કરી છે। ગેરકાયદેસર માછીમારી કરવાની બાબતે બબાલ સર્જાઈ હતી તો આરોપીઓએ ઉશ્કેરાઈ કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યા કરી કાઢી। પોલીસે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। તો કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે। પોલીસ દ્વારા 4 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। તો બીજી તરફ પોલીસે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે। તો મામલો ઉશ્કેરાયો હતો અને ત્યારબાદ કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યા કરી કાઢવામાં આવી હતી। બબાલ સર્જાઈ હતી। જે ગેરકાયદેસર માછીમારી કરવામાં આવી રહી હતી તે બાબતે બબાલ સર્જાઈ અને ત્યારબાદ આખો મામલો ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યારબાદ કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યા કરી કાઢવામાં આવી હતી। તો આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યા કરી કાઢવામાં આવી, અત્યારે શું અપડેટ મળી રહ્યું છે? ચોક્કસથી જે દાંતીવાડા ડેમ ખાતે કોન્ટ્રાક્ટરના પુત્રની જે હત્યા કરવામાં આવી હતી તેમાં પોલીસે 4 આરોપીઓની અત્યારે અટકાયત કરી છે। ચર્ચાસ્પદ એવું છે કે ગેરકાયદેસર માછીમારી કરવાની બાબતને લઈને જે કોન્ટ્રાક્ટરનો પુત્ર હતો તેને ડૂબાડીને તેની હત્યા કરવામાં આવી હતી। પોલીસે 3 પુખ્ત વયના તેમજ એક સગીરને મળીને અત્યારે તો ટોટલ 4 આરોપીઓની અટકાયત કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તે ઉપરાંત પોલીસે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાવીને અન્ય કોઈ આરોપી છે કે નહીં તેની પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ભાવનગરના જાણીતા તબીબ દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે। સૂર્યદીપ કોમ્પ્લેક્સમાં રાજેશ રંગરાણીએ આત્મહત્યા કરી છે। તબીબે પોતાના જ દવાખાનામાં પોતાનું જીવન ટૂંકાવી દીધું। તબીબના આપઘાત પાછળનું કારણ અકબંધ છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે। તો તબીબ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હોવાનો આ મામલો સામે આવ્યો છે। પોતાના દવાખાનામાં જ મોતને વહાલું કર્યું છે। સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, તબીબ દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે, શું અપડેટ મળી રહ્યું છે આખી ઘટનામાં? જે વાત કરીએ તો ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં જે સૂર્યદીપ કોમ્પ્લેક્સ આવેલું છે તેમાં જે ડોક્ટર રાજેશ લંગરાણી છે તેમનું દવાખાનું છે તે આવેલું છે અને તેઓ ENT એટલે કે કાનના ને તેમના નિષ્ણાત ડોક્ટર હતા અને ખૂબ જાણીતા ડોક્ટર હતા। સ્વભાવ પણ સરળ વ્યક્તિ હતા, પરંતુ કોઈ અગમ્ય કારણોસર તેમને તેમના હોસ્પિટલમાં છે તે સુસાઇડ કરવા હોવાનું ગઈકાલે રાત્રે મોડી રાત્રિએ છે તે સામે આવ્યું અને હાલ તો સમગ્ર આ આપઘાતનું કારણ છે તે અકબંધ છે, પરંતુ સમગ્ર મામલો છે તે પોલીસ તપાસ બાદ સાચું કારણ છે તે સામે આવવાની શક્યતા છે। જી નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।